તો યુનિટ 1ના પાર્ટ 1માં આપણે એવું જોયું ઈદી અથવા એદી 12 ગામે બોલી બદલાય એટલા માટે બે અલગ અલગ એના પ્રોનાઉન્સિએશન ચાલે છે. કોઈ ઈદી બોલે, કોઈ એદી બોલે. તો એ ભાઈ પેલું લસ ગ્રીન મીડો લીલાછમ ઘાસમાં બેઠો હતો ઝાડની નીચે અને અચાનક એણે જોયું કે એક ફિમેલ ચીતા જે ખરું સાયલેન્ટલી ક્રાઉલ પેજ નંબર 2 ઉપર આપેલું છે ઉપર સરકતું 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 પેલા ઘેટાઓના ટોળા પાસે જાય છે અને પછી લીપ એટલે કે જમ્પ કરે છે અને એક હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી એના જે બે બચ્ચાઓ જે ખરા એ પણ ઝાડીમાંથી નીકળે છે. ધે એન્જોયડ ધેર મીલ. આવો એક શબ્દ તો મીલ એટલે ભોજન. જો કદાચ આમ જ કોઈકને થોડું કંઈક નવું જાણવામાં ઇન્ટરેસ્ટ હોય તો એક આ મીલ આપ્યું, આ મીલનો અર્થ થાય ભોજન, અને એક આ મીલ પણ આવે ફેક્ટરી. મારા પપ્પા મિલમાં કામ કરે, ફેક્ટરી મિલમાં. તો અને પછી કે ને કે એ લોકો એન્જોય ધેર મિલ ભોજનની મજા લે છે. પેલું હરણ ચીરી ફાડીને મસ્ત ખાય છે અને ઈદીના મગજમાં એવો વિચાર આવે કે સાલું આજે બચ્ચા ખરા એને એનો ખોરાક મિલ ભોજન કોઈ પણ મહેનત વગર મળી જાય છે. ચાલો આપણે પણ કંઈક એવું કરવું જોઈએ જેને કારણે આપણને વગર મહેનતે મતલબ કે એને હરામખોરી કરવી હતી અને એ કહેવાય જેને કોઈ પણ પ્રકારની મહેનત વગર. મારા બેસણામાં આવેલો છે બેટા, તે તો બેન્ચ પર આમ કરે. તરત ધીમે રહીને રડવા હો માંડતે ત્યાંથી અવાજ આવતો જીવતો છો બેહણાનો કાર્યક્રમ વાળા. એટલે એને વિચાર આવે કે સારું આપણે પણ કંઈક એવું હોવું જોઈએ જેમાં આપણને વગર મહેનતે કંઈક બેઠું ખાવાનું મળી જાય. અત્યારે આપણામાંથી પણ મોટા ભાગનું એવું જ હશે, વગર મહેનતે ખાવાનું મળી જાય છે. ઘરે જાય એટલે ખાલી ઓર્ડર, મમ્મી ખાવાનું આપતો, બહુ ભૂખ લાગેલી છે આજે. પેલો અંગ્રેજી વાળો તો લોહી પી ગયો. અઘરો છે. અંગ્રેજી વાળો લોહી પીવા વાળો નથી બેટા, લોહી આપવા વાળો છે. જો કદાચ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર એવી રીતે જો પોસ્ટ જોઈ હોય વોટ્સઅપના સ્ટેટસમાં મૂકેલું છે. હે બુગલી બુગલી કરો પેલીને. અને એણે વિચાર કર્યો કે આપણે સાલું આ બચ્ચાનો પીછો કરીએ, એકાદ બચ્ચું ચોરી લઈએ તો બચ્ચાને આપણે ટ્રેન કરીએ કે આપણા માટે શિકાર કરે. પછી તો આપણે ખાલી એટલું કહેવાનું, ગો માય ડિયર, કિલ અ ડિયર. જા ભલા એકાદ હરણ પકડીને લઈ આવ, માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ. આવું કંઈક સમથિંગ હતું. પછી પેલો બચ્ચાને પોતાની સાથે ઘસડીને લઈ જાય છે એવું આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે જોયેલું હતું. અને કંઈક ટોપલાની નીચે સંતાડી દે છે, આવું કંઈક હતું ખરું, બધું જોયેલું હતું. મધર ચીતા જ્યારે આવે છે તેને તેના બચ્ચા નથી મળતા. નીચે જ રહેવા દે, મૂકી દે. પગ લાગ્યા કરે, પગ હટાવ તારો. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. આવું છે ને, આવતું છે ને ભાઈ, જરાક જોતા રહેજો. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ, ટીયર એટલે આંસુ. પાઠનું ટાઇટલ જ એ છે, ચીતાઝ ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન. સ્ટેઇનનો અર્થ થાય ડાઘો અથવા તો ડાઘા, બહુવચનમાં લેવું તો. ડાઉન હર ચીક્સ, એના ગાલ પર ડાઘા પડી ગયા, એટલું એ રડી. શી વોઝ સ્ટીલ વીપિંગ. રડવું એટલે ટુ વીપ, વેપ્ટ, વેપ્ટ. હવે અહીંયા ક્રાય શબ્દ વાપર્યો, અહીંયા વીપ શબ્દ વાપર્યો. બેમાં ફેર શું? અહીંયા લખું, એ આપણી સ્પેશિયલ આઈટમો અહીંયા આવશે. ક્રાય એટલે પણ રડવું અને વીપ એટલે પણ રડવું, બંનેનો અર્થ એક જ થાય. બેમાં ફરક શું? જ્યારે કંઈક જુઠ્ઠું પણ રડતા હોય ને તો તે ક્રાયમાં ગણાય, પણ જ્યારે પેલો માણસ કે નહીં કે ખરેખર દિલથી રડતો હોય એના માટે વીપિંગ શબ્દ વપરાય. પણ એ ખબર કેવી રીતે પડે કે આ સાચું રડતો છે કે જુઠ્ઠું રડતો છે? હવે તો સિચ્યુએશન પર આધાર રાખે અને વ્યક્તિ પર આધાર રાખે, એવું બહુ ખબર નહીં પડે.
કે સાચું રડતા છે કે જૂઠું રડતા છે. તમારે કોઈના લગ્નમાં જવાનું નહીં, અત્યારે બધું રેકોર્ડ થતો છે એટલે નહીં બોલવાનું એમ, પણ એમાં જોવાનું એમ. હાજી, તો બસ પેલું હવે રેકોર્ડિંગ પાછું ચાલુ લેજો. એટ નાઇટ, રાત્રે ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ, હાઇલાઇટ કરજો 10માં પણ આ જગ્યાનો રેફરન્સ આપીશ કે ચેક કરજો. 9મા ધોરણમાં પહેલા જ યુનિટમાં બીજા નંબરના પાના પર આ જગ્યા પર આ વસ્તુ આપેલી છે. હજુ 2-3 જગ્યા પર બોક્સ કરાવડાવું છું અથવા હાઇલાઇટ કરાવડાવું છું. હાઇલાઇટર જ જોઈએ, હાઇલાઇટર જ જોઈએ, પેન્સિલ નહીં ચાલે. ઓ બેટા પેન્સિલ રાવતી, પેન્સિલ નથી કરવાનું, આ હાઇલાઇટરની આઈટમ છે. સો લાઉડલી ધેટ, એટલું બધું જોરમાં રડી કે, ધેટ એટલે કે ફોર કેતન. She was heard by a wise man living in the village. ગામમાં કોઈક એક શાણો માણસ રહેતો હતો મારા જેવો. હે, જે વસ્તુ ઓછી હોય ને ભાઈ તે વધારે હાચવવી પડે. તમને પડેલી નહીં હોય, અમારે તો હાચવવા પડે ને લા. The old man understood what had happened. Happen. ઈડી લગાવતો નથી, મૂળ ક્રિયાપદ. હેપન મતલબ થવું, બનવું. પેલો શાણો માણસ, વાઇઝ એટલે શાણું, ચતુર. અહીંયા તને ચતુર કરી નાખા ત્યારે. ધ ઓલ્ડ મેન, પેલો ઘરડો માણસ સમજી ગયો કે શું થયું હશે. હી ઇમિડિયેટલી, વાંચતા આવડે, ઇમિજિએટલી, જ બોલો તો પણ ચાલે, ડ બોલો તો વધારે સારી બાબત છે. ઇમિડિયેટલી એટલે તાત્કાલિક. ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, ક્લબ એટલે લાઠી. એણે તાત્કાલિક એની મજબૂત લાઠી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એવું નથી બેટા, હટ. હટ એટલે ઝૂંપડી. કોઈ દિવસ તમારા પર બહુ પ્રેમ ઉભરાવી આવશે તો રહેવા માટેની જગ્યા, રહેવા માટેની જગ્યા. આપણે ત્યાં કામવાળી કે કામવાળો જે આવતો હોય તે આજની તારીખમાં ઝૂંપડીમાં જ રહેતા હશે મોટે ભાગે. તો હટ એટલે કે ઝૂંપડી એ રહેવા માટે સૌથી નાનું યુનિટ છે. ત્યાંથી લઈને મહેલ સુધી કઈ કઈ વસ્તુ જગ્યાઓ હોય જેમાં આપણે રહેતા હોઈએ. આપણે ઝૂંપડીમાં રહીએ છીએ, આપણે ઝૂંપડીમાં રહીએ છીએ, યસ ઓર નો? નો. આપણે મહેલમાં રહીએ છીએ. આપણું જે રહેઠાણ જે ખરું ત્યાં બેની વચ્ચે આવે છે, પણ તેમાં તો કોટેજ પણ આવે. લાકડાનું પાટિયાવાળું ઘર હોય તેને કોટેજ કહેવાય. ઝૂંપડીથી જરાક ઉપર. એની ઉપર જો જવા જાવ તો સિમ્પલ કે નહીં કે પેલું કાચું પાકું મકાન હોય, હાઉસ અથવા તો હોમ, એ આવી શકે. ફ્લેટ આવે, રો હાઉસ આવે, ડુપ્લેક્સ આવે, વિલા આવે, બંગલો આવે, મેન્શન આવે. મેન્શન આપણા કે નહીં કે આખા સિટીમાં પણ હાર્ડલી 2-3 કદાચ હશે, પણ બહુ ઓછા. જેને ચારે બાજુ બગીચો હોય, ગાર્ડન જેવું, પેલું લોન જેવું કરેલું હોય, એને મેન્શન કહેવામાં આવે. અંદર સ્વિમિંગ પુલ હોય તો એને મેન્શન કહેવામાં આવે. એની ઉપર પેલેસ, મહેલ આવે. આપણી કન્યા વિદ્યાલયની કન્યાઓ જે ખરા તે આવતા જતા કે ને કે પેલો મહારાણાવાળાનો મહેલ જેવું જો, એ મિની વર્ઝન બનાવેલું છે મહેલનું, પેલેસનું. એકાદ દિવસ જાઓ રાત્રે આંટો મારવા માટે કે ને કે આપણો જે નવો બ્રિજ બન્યો છે, ફ્લાયઓવર બન્યો છે, કન્યા વિદ્યાલય પણ બહુ જોરદાર. હું પોતે કે ને કે ત્યાંથી પસાર થાઉં ત્યારે તેનો કે ને કે સ્નેપ લઈને મૂકું છું. એટલું જોરદાર કન્યા વિદ્યાલયનું એન્ટ્રન્સ બનાવ્યું છે. બાકી અંદર શું છે તે આપણે બહુ ખ્યાલ નથી. બ્રિજ પણ બહુ જોરદાર છે. સામે મહારાણાવાળાનો કે ને કે મિની પેલેસ, એ પણ જોરદાર છે, જોવાય. આપણે પેલું મોબાઈલમાંથી ઊંચા આવીએ તો ને
એ તો ત્યાં જઈને જુએ તો આખો નજારો ખબર પડે કે એક બાજુ કે આ બાજુ મેલ ફ્લાયઓવર, એ ગૂગલમાં ઇન્સ્ટાગ્રામમાં નથી, એ જાતે જવું પડશે. ચાલજો. ઇમિડિયેટલી ટુક હિઝ નહીં, અચ્છા, હટ એટલે કે ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન, સનનો, આ સવાલ પૂછાય, હુ વોઝ સનનો, હાઇલાઇટ કરો. વોટ વર હિઝ ક્વોલિટીઝ, એના ગુણ શું હતા? હુ વોઝ સનનો, સનનો કોણ હતો? સનનો કોણ હતો? હા. એન્ડ વોટ were his qualities? સનનો વોઝ ઓલ્ડ વાઇઝ મેન, ઘરડો તો હતો પણ સાથે બુદ્ધિશાળી હતો. અને એની ક્વોલિટી શું હતી, એના ગુણ શું હતા? તો કે હી લવડ એનિમલ્સ, એને પ્રાણીઓ બહુ પ્રિય હતા. એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ, અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. આ એના ખાસિયત. વેન સનનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, ઓરિજિનલ શબ્દ જે ખરો સંતાડવું એટલે ટુ હાઈડ, ભૂતકાળનું રૂપ હીડ, અને ભૂત કૃદન થશે હિડન. એણે જ્યારે સંતાડેલા બચ્ચાઓ શોધી કાઢ્યા, હી ન્યુ ધેટ, એને ખબર પડી ગઈ કે આ એક જ પેલો લબાડ માણસ છે, સાલો આ એક જ ચોટ્ટો છે, ચોર છે. હાથ ઉપર બેટા. ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકેડ, વિકેડ નો અર્થ થશે દુષ્ટ, પાપી, નીચ વિચાર છે એના. હી ગોટ એંગ્રી, લાસ્ટ બેન્ચ અહીંયા, હી ગોટ એંગ્રી વિથ ઈડી અથવા તો એડી, એ ઈડી પર ગુસ્સે થયો. હી રશ્ડ ટુ ધ હટ, દોડીને ત્યાં ગયો. એન્ડ શાઉટેડ, એને બૂમ મારીને કીધું, આઈ હેટ યુ ઈડી, હું તને નફરત કરું છું. એવરીબડી, એવરીબડી એટલે બધાની થાય, દરેક વ્યક્તિ, બધા બહુવચનમાં જાય, આ એક વચનમાં જાય. ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબનો અર્થ થાય કસ્બો, કબીલો, સમાજ, સમુદાય. વિલ હેટ યુ, આપણા સમાજનો, આપણા શું કહેવાય, ગ્રુપનો, આપણા ફળિયાનો, દેશી ભાષામાં દરેક સભ્ય, દરેક વ્યક્તિ તને નફરત કરશે. બીકોઝ, કારણ કે યુ આર લેજી, લેજી એટલે આળસુ, કે સાહેબ એ તો અમે છીએ. એન્ડ વિકેડ, 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 અને તું દુષ્ટ પણ છે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે અ હન્ટર, હન્ટર એટલે શિકારી, મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ નો અર્થ થાય મજબૂત, શક્તિ, અહીંયા શક્તિ. ઈજી છે સ્પેલિંગ, આ બાજુ. ઓરિજિનલ શબ્દ સ્ટ્રોંગ આવડે? સ્પેલિંગ બોલો. STRONG, સ્ટ્રોંગ. સ્ટ્રોંગ ની સ્પેલિંગ આવડે? એમાં ઓ ની જગ્યા પર ઈ કરો, છેલ્લે TH લગાવી દો, થઈ ગયું સ્ટ્રેન્થ. પૈતું ગંગા નાયા. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. સ્ટ્રેન્થ બરાબર જોડવા? હાજી. પાર્ટ 2. એન્ડ આપણે પોતાની શક્તિથી, તાકાતથી શિકાર કરવાનો હોય. યુ એન્ડ સ્કિલ, સ્કિલ એટલે કે આવડત, કૌશલ્ય. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું આળસુ શિકારી છે પેલીની જેમ. યુ આર અ થીફ, તું ચોર છે, ચોટ્ટો છે સાલો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા સમાજના નિયમો ભંગ કર્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર, ઓરિજિનલ શબ્દ જે ખરો ઓનર, HONOUR, ઓનર નો અર્થ થાય માન, સન્માન. આનું વિરોધી ડિસઓનર, કયો છે? રાવા દે. ડિસઓનર, HONOUR, ડિસઓનર એટલે અપમાન. તું આપણા સમાજ માટે અપમાન લાવ્યો છે. ફોર ધ હોલ ટ્રાઇબ, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે પહેલા જ કીધું સમાજ, શિકારી સમાજના બધા સભ્યો. ગોટ ટુગેધર, ટુગેધર એટલે ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ, નિયમ પ્રમાણે લખાવ્યા છે નિયમ ગ્રામરના. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી એન્ડ હેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ડ્રાઈવ અવે
ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એમણે નક્કી કર્યું ફોર એવર એટલે હંમેશા માટે, અને કાળોભાઈ ગામમાંથી ની જોયા માણો. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર. સન્નો ભાઈએ પેલા બચ્ચાને પોતાના ખભા પર બેસાડ્યા. સાહેબ ચિત્તાના બચ્ચા ખભા પર. ચિત્તા નેવર એટેક્સ અ મેન. ચિત્તો ક્યારે પણ માણસ પર હુમલો કરતો નથી. હાઇલાઇટ કરેલું છે આપણે સામેના પાના પર, હાઇલાઇટ કરેલું છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. એમની માતાને બાળકો સોંપી આવ્યો. હી સો ડેટ. એણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર. મધર ચિતા લાંબો સમય સુધી રડી હતી, 2 દિવસ રડી હતી. હેડ સ્ટેઇન્ડ. પહેલા પણ આ શબ્દ આવી ગયો. સ્ટેઇન એટલે દાગો અથવા તો દાગા. હર ફેસ ફોર એવર. ફોર એવર એટલે હંમેશને માટે. એના ચહેરા પર હંમેશને માટે દાગા પડી જાય. આપણને પણ કંઈ એવું વાગ્યું હોય, મને તો એવું કંઈ છે નહીં અત્યારે, તો એ કે ને કે લાંબો સમય સુધી આપણે કે ને કે એના પેલા નિશાન જેવું જાણે પડી જાય. આ બિચારી રડી આખો સમય, એટલે એને પણ એવું પડી ગયું. થોડાક ચિતાના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપ્યા છે. ફેક્ટ્સ અબાઉટ ચિતા. એની હાઈટ કેટલી હોય? 100 સેન્ટીમીટર એટલે 3 ફૂટ. 100 સેન્ટીમીટરનો અર્થ થાય 1 મીટર. તમને કદાચ એવો ઓપ્શન પણ આપે, અથવા તો અરાઉન્ડ 3 ફીટ પ્લસ. 3 ફૂટથી થોડુંક ઉપર. આટલુંક આપણા કમર, અમારે કમર આવી જાય, તારે નહીં બેટા. વેઇટ એનું વજન 65 કેજી. બેટા તારું વજન? ये तो हवा का झोंका है जो मुझे हिला रहा है, डुला रहा है. मजबूत. વેઇટ એટ બર્થ. જન્મ સમયે ચિત્તાના બચ્ચાનું જે વજન ખરું તે 300 ગ્રામ હોય. એજ ઓફ મેચ્યોરિટી. અચ્છા, આપણું વજન કેટલું હોય જન્મ સમયે? હોમકામ ઘરેથી મમ્મીને પૂછીને આવજો કે મમ્મી હું જ્યારે જન્મેલો કે જન્મેલી ત્યારે વજન કેટલું હતું? અરાઉન્ડ 3 કેજી. 3 કિલોની આસપાસ હોય. બેટા અહીંયા જોડવાની બાજુ વાળો. એજ ઓફ મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે જેને આપણે કહીએ પરિપક્વતા. બાળક સમજતું થઈ જાય. આની ઉંમર બેટા અહીંયા 2 યર્સ. લડુ ગામ. હાથ રે તીટુડા અમારા લાલુ ને આલી આલી. હુઈ જા. પેલો પાછળ વાળો એ જો ઉપર કે ને કે આડો પડ્યો ને, મૂકજે કાનપટ્ટી વાળી એને છૂટા હાથે. બરાબર. અને એક બીજું કામ કર, વર્તુળ કાઢી રાખ. વર્તુળ મતલબ ગોપી દેજે એમ. લેજો. 2 વર્ષની ઉંમરે બચ્ચું પરિપક્વ થઈ જાય, સમજતું થઈ જાય. આ 12 વર્ષે નથી સમજતો. તો જીરીજી વાળે ડોલા રે ડોલા રે. આઈડેન્ટિફિકેશન. એની ઓળખ કેવી રીતે થાય? આ 2 જુડવા છે, ઓળખ કેવી રીતે થાય? કે સાહેબ આંખ, 2 આંખ. સાહેબ નાખો સેમ ટુ સેમ. હે હા જો અલા, તું એને નહીં જોયા કર. ચાલજો. ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. સાહેબ લાઇટર 2 એ લાઇટર ની હલકું વજન એનું હલકું હોય. એન્ડ ઇટ્સ લેગ્સ ટાંટિયા. આપણી દેશી ભાષામાં પગ જે ખરા આર લોંગર ધેન. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી 8માં આવી ગયેલું. બુર્જ ખલીફા વાળા પાઠમાં. ધ લેપર્સ. લેપર્ડ નો અર્થ થાય દીપડો. દીપડા કરતા આના પગ, ચિતાના પગ વધારે લાંબા હોય, બોડી થોડું હલકું હોય. દીપડાના પગ ટૂંકા, વજન વધારે. ઇટ હેઝ આઇસોલેટેડ. આઇસોલેટેડ નો અર્થ થાય છૂટું છવાયું. આનું વિરોધી આ થાય ક્લસ્ટર, સમૂહ, જૂથ, ઢગલો. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ચિત્તાના શરીર પર પેલા જે બ્લેક સ્પોટ હોય તે થોડા છૂટા છવાયા હોય. વેરેઝ જ્યારે કે ધ લેપર્ડ હેડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ. દીપડો જે ખરો તેના બોડી પર બહુ બધા પેલા પીળા પીળા છે, એ બતાવેલું છે ફોટામાં બતાવેલું સ્પોટ હોય. હેબિટેટ.
હેબિટેટનો અર્થ થશે આવાસ, નિવાસ, રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે લીવ ઇન ઓપન ફોરેસ્ટ, એ ખુલ્લા જંગલોમાં રહેતું હોય. પ્રેઝન્ટલી હાલમાં દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકાના જંગલમાં જ જોવા મળે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા, ભારતમાં ઘણા બધા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. 1950 ની આસપાસ છેલ્લો વહેલો ચિત્તો શિકારીઓએ મારી નાખેલો, અને પછી સાહેબ ભારતમાં ચિત્તા નહીં હતા. નોટ અ સિંગલ વન. હવે છેલ્લા 4-5 વર્ષમાં મોદી સાહેબ આફ્રિકાથી મંગાવ્યા છે ચિત્તા, નેપાળથી મંગાવ્યા છે. ઓકે, તો એ જે ખરા, હવે એને ભાઈ ખબર હોય તો આપણે તો હા કહી દેવાનું છે. હા, આર્યુ મસ્ત લીધેલા છે ને ફોટો. ટેલેન્ટ. હેબિટ્સ, એની આદત શું? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી આ છે. ને આ પડી નથી જતું બેટા, દોડે છે આટલી સ્પીડમાં તો પણ પડે નહીં, કારણ કે એના આર્યુ એ જોયું નખ એના. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. હેલો, 100 કિલોમીટરની સ્પીડે દોડી શકે. બટ ઇટ કેન મેન્ટેન નો અર્થ થશે જાળવવું. ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સનો અર્થ થશે અંતર. ખૂબ ઓછા અંતર પૂરતું જ આ સ્પીડ મેન્ટેન કરી શકે. એટલે સાહેબ 100 કિલોમીટર સુધી નહીં જાય ના. ફોર એક્ઝામ્પલ, તમારી જે ગાડી ખરી તેની અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું છે. આમ તેમ બરાબર કે હલાવ્યું, અને પછી તમે કઈ કિક મારી જોઈ કે પેલું કે ને કે ચોક આપીને કિક મારી જોઈ, સેલ બેલ મારી જોઈ, ચાલુ થઈ ગઈ. હવે આ ગાડી ભૂમ 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 ઘટા ચાલો પેટ્રોલ પંપ સુધી જરાક પહોંચી જાય, બહુ થઈ ગયું. ભૂમ 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 ભૂમ. તમે 50 ની સ્પીડે ગાડી હાંકો છો. તમારી ગાડીની સ્પીડ 50 ની છે. 50 કિલોમીટર સુધી જશે ખરું? કારણ કે એમાં પેટ્રોલ નથી. તેમ આ જોરમાં સ્પીડમાં દોડી શકે ખરું, પણ બહુ દૂર સુધી નહીં દોડી શકે. દોડે એટલે છોડાફાડ દોડે, પણ તે 1 કે 2 કિલોમીટર દોડે આપણી ગાડીની જેમ. રિઝર્વ વાળું પેટ્રોલ પૂરું થઈ ગયું. સમટાઈમ્સ ઇટ કેન ટેક લીપ નો અર્થ થશે જમ્પ. એ કૂદકો મારે. કેટલો કૂદકો મારે? એઝ લોંગ એઝ 15 મીટર. 1 મીટર એટલે 3 ફૂટ ની ઉપર થોડુંક થાય. 15 મીટર એટલે 15 તાલી 45 40-50 ફૂટ લાંબો કૂદકો મારી શકે. ઇટ ક્રીપ્સ એટલે સરકવું. સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે નો અર્થ થશે શિકાર. એ એના શિકારની પાછળ ધીમે ધીમે સરકતું એની પાસે જાય ઝાડી જંગલમાં. એન્ડ ધેન, અને પછી લિફ્ટ્સ અપ, કૂદે ટુ કેચ ઇટ. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે સાચવવું, જાળવવું. એ એના શિકારને સાચવતું નથી, એના શિકારને જાળવતું નથી. આપણે ત્યાં અનાજના પેલા પીપળા ભરેલા હોય કે સાહેબ ઘઉં ભરી દીધા, જુવાર ભરી દીધી, ચોખા ભરી દીધા, તેલના 5 ડબ્બા આપણે કે ને સાહેબ ભરી દીધેલા છે. આપણે સાચવીએ, આપણે જાળવીએ કે સાહેબ ચોમાસામાં કે ને કે તકલીફ પડશે, આ કોઈ પડેલી નહીં મળે, અને એને કારણે તકલીફ એ પડે. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા. આને કારણે કોઈક વાર બચ્ચાઓ મરી પણ જાય, કારણ કે 2, 4, 5 દિવસ સુધી ખાવાનું નહીં મળે, શિકાર નહીં મળે, તો ખાઈશું, ભૂખા બિચારા મરી જાય. અને આ નાના બચ્ચા હોય તેની વાત કરી છે, યંગ ચિતા, અને કબ્સ એટલે કે બચ્ચાની વાત કરી છે. બીજા તો કે ગમે ત્યાંથી દોડીને શિકાર કરી લઈ, અનસુયા, અન્વેષા. ઇટ ઇઝ અ સોલિટરી એટલે એકાકી, મારા જેવા, જેને બહુ કે ને કે ગ્રુપ ને બધામાં પસંદ નહીં હોય, એ એકાકી જીવ છે. ક્રીચર એટલે જીવ. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ. એ ગ્રુપમાં જીવતું નથી. હર્ડનો અર્થ પણ એ જ થાય, ગ્રુપ. એટલા માટે વચ્ચે ઓર મૂક્યું છે. ઇટ્સ ફેમિલી સેપરેટ એટલે છૂટા પડવું.
કે સાહેબ અમે પેલા છે ને કાકા ને મારા કે ને કે એ લોકો હાથે અમે બધા અમારું સાહેબ કે ને 10-12 જણનું ફેમિલી હતું. હવે છે ને અમે સાહેબ સેપરેટ રહીએ છીએ, છૂટા રહીએ છીએ. એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, બચ્ચા પરિપક્વ થઈ જાય. મેચ્યોર 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 મેચ્યોર, મેચ્યોરિટી શબ્દ આપણે પહેલા લીધો. આયરો મેચ્યોરિટી, પરિપક્વતા. બચ્ચું પરિપક્વ થઈ જાય એટલે એ લોકો છૂટા થઈ જાય છે. ડાયટ, ડાયટનો અર્થ થાય આહાર. શું ખાય? મીડિયમ સાઇઝ્ડ બક્સ, મધ્યમ કદના પ્રાણીઓ, કૂતરું, હરણ, બકરું, આવું એ લોકો ફાડીને ખાઈ જાય. આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ્સ ઓલ્સો કેચીસ હેર્સ. હેરનો અર્થ થાય રંગબેરંગી સસલા. સફેદ સસલા હોય તેને રેબિટ કહેવાય, પણ રંગબેરંગી હોય એના માટે હેર શબ્દ છે. એન્ડ લાર્જ બર્ડ, મોટા પક્ષીઓ હોય, બટક હોય, બગલો હોય, હંસ હોય, એને હો ખાઈ જાય કે લાવ નાસ્તામાં એવો ચાલે, આવા દે, ચાટ મસાલો નાખીને ખાઈ જઈએ. કબ્સ, ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે. ધે આર વેરી બ્યુટીફુલ, બહુ સુંદર દેખાતા હોય આની જેમ. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ફરનો અર્થ થાય રૂંવાટી. એમ આપણે રૂંવાટી હોય ને પણ એને તો વધારે લાંબી લાંબી રૂંવાટી હોય બચ્ચાને. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ. પક્ષીની જેમ કિકિયારી જેવું કરીને. ના હું નથી કરવાનો, પેલો તો હા હા સાહેબ કરો કરો. એ કે ને કે પક્ષી જેવો અવાજ કરીને, વિસલ જેવો સાઉન્ડ કરીને પોતાના બચ્ચાને બોલાવે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. હા, પાઠ પૂરો. સ્પેલિંગ લખવાના આપણે બાકી છે, બરાબર, એ કાલે લખીશું.